જય સ્વામિનારાયણ મિત્રો, ખુશાલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારે જે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેનો આજે 9મો દિવસ છે, એટલે કે આજે પૂર્ણાવતી છે। એટલા માટે આપણે અત્યારે જે 9મા દિવસનું રસોડું કઈ રીતનું છે, કઈ કઈ વસ્તુ આજ બપોરે જમવામાં આપવાની છે, તમામ વસ્તુ હું બતાવવાનો છું। ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરજો। ચાલો હવે આપણે ફટોફટ જોઈએ। શરૂઆતમાં આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા જે બપોરે ઈદડા દેવામાં આવે છે, ઈદડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે। અત્યારે પૂરેપૂરો ભરપૂર તેમનો સ્ટોક થઈ ગયો છે। અહીંયા જે મશીન દ્વારા જે ઈદડા બનીને કમ્પ્લીટ થઈને અત્યારે જે સ્ટેજ ઉપર અહીંયા ટેબલ ઉપર રાખવામાં આવેલા છે, એની ઉપર સરસ મજાનું ઘી લગાડેલું છે। ઘી લગાડીને પછી આગળની તરફ તેમનું કટિંગ કરવામાં આવે છે। જુઓ આ રીતના સરસ મજાનું ઘી લગાડવામાં આવે, ત્યાર પછી આ જગ્યા ઉપર પતરાની અંદર કટિંગ કરીને રાખવામાં આવે છે। ઈદડા બનાવવા માટે લોટને મિક્સ કરવા માટે આ જગ્યા ઉપર મશીન ચલાવવામાં આવી રહ્યું છે। જો આ રીતના લોટને ભાંગવામાં આવે છે। અહીંયા જો ભાઈઓ દ્વારા જે ગાંગડી રહી ગઈ હોય ને એ મશીનથી મિક્સ થઈ જાય છે। સવારના પોરમાં નાસ્તામાં દેવા માટે મરચાં આ જગ્યા ઉપર તળાઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે ગરમા ગરમ સવારમાં નાસ્તો ભાવિ ભક્તોને દેવામાં આવશે। હવે મિત્રો આપણે દાળ કઢી વિભાગની અંદર પહોંચી ગયા છીએ। આપણે દરરોજ ને દરરોજ નિહાળે કે અહીંયા કઢી બની રહી છે। અત્યારે દાળ જ બનાવવામાં આવે છે, કારણ કે આજે પૂર્ણાહુતિનો દિવસ છે। અહીંયા ખૂબ જ વિશાળ ટોપની અંદર જે દાળ બનાવી રહ્યા છે ભાવિ ભક્તો। જો ગરમા ગરમ દાળ બની રહી છે। ટોટલ 2 ટોપની અંદર જે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી દાળ બને છે। અને વાત કરીએ આપણે કે ચૂલાની અંદર જે દેશી ચૂલા ઉપર રસોઈ બની રહી હતી, આ રીતના કંઈક તેમનો ચૂલો છે। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા રોટલી વિભાગની અંદર। અહીંયા રોટલી વિભાગની અંદર ઘણા બધા ભાઈઓ જે સ્વામિનારાયણ રોટલી જે બનાવી રહ્યા છે, એક સાથે ઘણા બધા તાવની અંદર જે રોટલી બની રહી છે। રોટલી બનાવવા માટે અહીંયા જે લોટને આ મશીન દ્વારા બાંધવામાં આવી રહ્યો છે। આ મશીનમાં લોટ બંધાઈ જાય ત્યાર પછી અહીંયા જે મશીન દ્વારા અહીંયા જે 2 મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। અહીંયા મશીન દ્વારા સરસ મજાનું જે લાડુડી જેવા ગળિયા પડવામાં આવે છે। પછી આ રીતના ભાઈઓ દ્વારા ઘીની અંદર ચેપીને અહીંયા જે આગળની તરફ જાય છે। અહીંયા ભાઈઓ દ્વારા જો ગરમા ગરમ રોટલી વણી રહ્યા છે। રોટલી વણાઈ જાય પછી આ તાવા ઉપર જે તેમને સડવવામાં આવે છે। પછી શેડવાઈ જાય પછી અહીંયા આગળની તરફ ભાઈઓ દ્વારા ગરમા ગરમ જે ઘી લગાડવામાં આવે છે। જો ઘી લગાડીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ ટોપની અંદર તેમને એક સ્ટોર કરવામાં આવે છે। હવે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભાત વિભાગની અંદર। તમે જોવો તો અત્યારે 25 થી 30 હજાર ભાવિ ભક્તો માટે જે ભાત બની રહ્યા છે। જય સ્વામિનારાયણ। મગજને લાડુડી બનાવવા માટે અહીંયા જે ચોકીની અંદર કાઢવામાં આવી રહ્યા છે। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે મિષ્ટાન વિભાગની અંદર। અત્યારે જે બપોરની પ્રસાદીમાં જે મોહનથાળ અને લાડુ દેવામાં આવશે। અહીંયા તમે જો ભાઈઓ દ્વારા જે અલગ અલગ કામ કરવામાં આવી રહ્યું છે। સુપરવાઇઝર કેતન 5 પવાલી ટમેટા વાંધો નહીં, હાલો તમે। બપોરની પ્રસાદીમાં જે 2 શાક દેવામાં આવે છે, પહેલું તો એક મિક્સ શાક છે, અને કઠોળમાં જે વાત કરીએ તો મગનું શાક દેવામાં આવે છે। ચાલો આપણે તે નિહાળીએ। ગરમા ગરમ લાઈવ જે મિક્સ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। આજે છે મહોત્સવનો છેલ્લો દિવસ, બરાબર ને? અને છેલ્લા દિવસે મિક્સ શાક છે 2 ટોપની અંદર જે બનાવવામાં આવ્યું છે, અહીંયા પણ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે બાકી રહ્યું છે કઠોળનું શાક, જે અહીંયા કઠોળ તમે જુઓ મગનો પૂરેપૂરો બાફીને આ જગ્યા ઉપર સ્ટોક કરવામાં આવ્યો છે। અને તે બનાવવા માટે અહીંયા તેલ ગરમ કરવા માટે અહીંયા તાવાની અંદર રાખેલું છે। ખૂબ જ વિશાળ ટોપની અંદર જે આ મગનું શાક બનશે। આ બધા જ ભાઈઓ છે ને તે મગનું શાક બનાવવાના છે। મિત્રો આપણે આવી ગયા છીએ શાક બકાલા વિભાગની અંદર। અહીંયા તમે જો ઘણા માતાઓ અને બહેનો જે ગાજર અને બીટ સુધારી રહ્યા છે।
અને આગળની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા રીંગણાનો ઢગલો છે, ત્યાર પછી આદુ છે, એમ ઘણી બધી અહીંયા જે ટમેટાનો ઢગલો છે, ટમેટાની અંદર માતાઓ જે છે ને સારા સારા ટમેટા સાફસૂફ કરીને આ કેરેટની અંદર ભરવામાં આવી રહ્યા છે. હવે પછી આપણે અહીંયા જો આગળ ઘણા બધા માતાઓ અને બહેનો જે ટમેટા સુધારી રહ્યા છે. મહોત્સવનો આજે છે છેલ્લો દિવસ. આપણે ભગત પાસેથી જાણશું કે આજે મેન્યુમાં કઈ કઈ વસ્તુ છે. જય સ્વામિનારાયણ. મારું નામ અર્જુનભાઈ, શ્યામ કેટરર્સ, અમરેલી, સુરત. આજે મહુવા ધામને આંગણે દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે 9 દિવસથી સુંદર સત્સંગ જીવનનું કથાનું આયોજન કરવામાં આવ્યું અને પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે કરોડો બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં આજે બિરાજમાન થશે. લાખો ને કરોડો માણસોને દર્શન દેશે. યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી આ મંદિરની જ્યોત શરૂ રહેવાની છે. આ 9 દિવસ દરમિયાન લાખો ભક્તોને આપણે જે ભોજન પ્રસાદ જમાડ્યા એમાં આજે જે છેલ્લો દિવસ એમનું મેનુ છે. સવારમાં ગરમા ગરમ દૂધ અને મરચાં અને ચા દેવામાં આવેલ છે. ગરમા ગરમ ગાંઠિયા પણ દેવામાં આવેલ છે અને એવી રીતે ભક્તોને નાસ્તો કરાવ્યો. બપોરનું મેનુ છે જે કહેવાય છે ને કે સ્વામિનારાયણ ભગવાનની લાડુડી, એવી આજ બપોરે મગજની લાડુડી છે, મોહનથાળ છે, પછી ગાંઠિયા છે, ઈદડા છે, મિક્સ શાક છે, કઠોળ છે, દાળ ભાત છાશ વગેરે એવું સુંદર સરસ મજાનું મેનુ. આજે 60 થી 70 હજાર માણસોને બપોરે ભોજન પ્રસાદ મળે એવી સુંદર અમે વ્યવસ્થા કરેલી છે. આજે પૂર્ણાવતીનો દિવસ છે. કહેતા આનંદ થાય છે કે 9 દિવસ અલગ અલગ મેનુ, મીઠાઈ, ફરસાણ, રોટલી, દાળ, શાક વગેરે, એમાં રોજે રોજ દિવસનું મેનુ ફરતું રહે. એમાં 9 દિવસ દરમિયાન રિપીટ કોઈ આઈટમ થઈ નથી. અડદિયા, મોહનથાળ, ટોપરા પાક, ગુલાબજાંબુ, સાટા, જલેબી, અમૃતપાક, મગનો શીરો, સોજીનો શીરો આદિ દરેક વાનગીઓ નવી બનાવી નવા ફરસાણમાં ઈદડા, ખમણ, ઢોકળા, ભજીયા, મિક્સ ભજીયા, બટાટાવડા આવી નવી ફરસાણની આઈટમો, ઊંધિયું, રીંગણા બટેકા, દૂધી બટેકા, કોબી બટેકા, આવા સુંદર સરસ મજાના શાક, વ્યંજનો, રોટલી, ભાખરી, પરોઠા, પૂરી, આ અલગ બધું બનાવી 9 દિવસ દરમિયાન હજારો ને લાખો ભક્તોને અમે જમાડ્યા. એથી અમારા હૃદયમાં ખૂબ આનંદ થાય છે કે આવો ને આવો લાવો અમારા જીવનમાં સેવાનો મળતો રહે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને હા મિત્રો, પછી બીજી વાત આપણે જાણી હોય તો કે ભગત તમે જે આ રસોડું સંભાળી રહ્યા છો, બરાબર, અંદાજિત તમે એક દિવસમાં કેટલા માણસોનું જે રસોડું કમ્પ્લીટ કરી શકો છો? અમારે ભગવાનની શક્તિએ ભગવાને આપણી ઉપર એવી કૃપા કરી છે. 1 થી 25 લાખ માણસો જમે એવી કેપેસિટી અમારી પાસે. સાધનો, ઇલેક્ટ્રોનિક મશીનો, લોટ બાંધવાના, લાડવાના, ગાંઠિયાના, ભજીયાના મશીનો, આ બધું કેપેસિટી છે. તો આ મહોત્સવ દરમિયાન રોજનું 1 થી 1.5 લાખ માણસો પ્રસાદ લે એવું સુંદર વ્યવસ્થા કરી હતી. ભવિષ્યમાં કદાચ 1 થી 25 થી 50 લાખ માણસો જમે એટલી કેપેસિટી અમારા શ્યામ કેટરર્સમાં અમે ધરાવીએ છીએ. આપણે જે વાત કરીએ શ્યામ કેટરર્સનું, તમારે એડ્રેસ મેળવો અથવા તો તમારે કોન્ટેક્ટ નંબર મેળવો તો એનું એડ્રેસ આપજો. અમારો શ્યામ કેટરર્સનું મુખ્ય એડ્રેસ છે, મારી હેડ ઓફિસ છે અમરેલી, એસટી ડેપોના મેઇન ગેટ સામે શ્યામ કેટરર્સ અમરેલી. બીજી અમારી બ્રાન્ચ ઓફિસ છે સુરત, યોગી ચોક, રોયલ પ્લાઝા 101 નંબરમાં. એવી રીતે અમારા 6 પેઢી છે, રાજકોટ, સુરત અને અમરેલી. રાજકોટમાં 2 બ્રાન્ચ છે, સુરતમાં 2 બ્રાન્ચ છે અને અમરેલીમાં 2. એવી રીતે 6 પેઢી અમે ધરાવીએ છીએ. અમારું શ્યામ કેટરર્સનું નેટવર્ક ઓલ ગુજરાત, ઓલ ભારતની અંદર મોટા ભંડારા હોય, મોરારી બાપુની સપ્તાહ હોય, ગિરી બાપુની સપ્તાહ હોય, રાધે જિજ્ઞેશ દાદાની કથા હોય, માધવપ્રિય સ્વામીની કથા હોય, નિત્ય સ્વરૂપ સ્વામીની કથા હોય, મોટા જે રસોડા હોય એની સુંદર વ્યવસ્થા જમણવારની એ અમારા શ્યામ કેટરર્સ સંભાળી રહ્યા છે. હા, અને મિત્રો આ રીતના જે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ મહોત્સવના જે રસોડાના વિડીયો બતાવ્યા એ રીતના તમે પણ વિડીયો બનાવવા માંગતા હોય તો અર્જુન ભગતને કોન્ટેક્ટ કરો, કારણ કે મારો કોન્ટેક્ટ તેમની નંબર પાસે છે, બરાબર. તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ હતો મિત્રો આપણો રસોડાનો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.